આ સાથે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। તો આ સાથે કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। કિરીટ પટેલે રાઘવજી પટેલને પત્ર લખ્યો। તો ખેડૂતોના હિત માટે કિરીટ પટેલ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। આ સાથે ખેડૂતોને અપાતી યોજનાઓ માટે પોર્ટલ શરૂ કરવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। તો બીજી તરફ ખેડૂત આઈ પોર્ટલ શરૂ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। દર વર્ષે ખેડૂત પોર્ટલ એપ્રિલમાં શરૂ કરાય છે તેવું કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। પોર્ટલ શરૂ ન કરાતા ખેડૂતો લાભ લઈ શકતા નથી। ખેડૂતો યોજનાઓનો લાભ લઈ શકતા નથી। સરકાર ખેડૂત પોર્ટલ ઝડપથી શરૂ કરે તેવી માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યએ પત્ર લખ્યો છે। દર વર્ષે કૃષિ વિભાગ દ્વારા ઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવતું હોય છે। આ પોર્ટલની અંદર ઓનલાઈન અરજી કરી અનેક ખેડૂતો વિવિધ પ્રકારની સબસિડી મેળવી શકતા હોય છે। દર વર્ષે લગભગ માર્ચથી એપ્રિલ મહિનાની અંદર આ પોર્ટલ શરૂ થાય છે, પરંતુ ચાલુ સાલે ઓગસ્ટ મહિના સુધી પણ આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું નથી। એટલે આજે એ પોર્ટલ ઝડપી શરૂ કરવા માટે મેં કૃષિ મંત્રીને પણ પત્ર લખ્યો છે।